નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું છે. આ ઘટના બુધવારે સવારે બની હતી. આ તરફ મહારાષ્ટ્ર સરકારે આ દુઃખદ ઘટનાને અંકિત કરતી 3 દિવસની આરોગ્ય શોકની જાહેરાત કરી છે. આ બધાની વચ્ચે હવે આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજે ગુરુવારે વહેલી સવારે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાન ખાતે અજીત પવારના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. આ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પણ આજે આપશે. ભાજપ અધ્યક્ષ નીતિન નબીન પણ બારામતી આવી રહ્યા છે અને અંતિમ વિદાયમાં હાજર રહેશે. પાર્થિવ શરીરને રાતમાં હોસ્પિટલમાં રાખવામાં આવ્યું હતું અને સવારે તેને પ્રથમ તેમના ઘરે કઠેવાડી બારામતીમાં લાવવામાં આવશે. ત્યારબાદ પાર્થિવ શરીર ઓડિટોરિયમમાં મૂકવામાં આવશે, જ્યાં જનતા તેમને અંતિમવાર જોઈ શકે છે. ત્યાર પછી વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં રાજકીય અને સામાજિક આગેવાનો તથા સામાન્ય જનતાના હસ્તે અંતિમ વિદાય આપવામાં આવશે. સમાચારમાં